હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી તલાટી કમ મંત્રીની સ્પેશિયલ ટેસ્ટમાં। આજે આપણે ટેસ્ટના બદલે ગુજરાત ઇતિહાસના વન લાઇનર પ્રશ્નો વિશે ચર્ચા કરવાના છીએ। ટોટલ આપણા પર 500 જેટલા વન લાઇનર ક્વેશ્ચનો છે ગુજરાતના ઇતિહાસના। ડન છે। તો આમાં 3 થી 4 જેટલા માર્ક્સનું પૂછાય છે ગુજરાતના ઇતિહાસનું। તો ફટાફટ આપણે રિવિઝન પેટે જોઈએ। ચલો, ઇતિહાસને ઇતિહાસકારોએ કેટલા ભાગમાં વહેંચ્યો છે? તો 3 ભાગમાં। આ બધા જ જે ક્વેશ્ચનો છે એ અગાઉની એક્ઝામમાં તમને કામ લાગી શકે, તો તમને બધા યાદ હોવા જોઈએ। ચલો, ઇતિહાસને ઇતિહાસકારોએ કેટલા ભાગમાં વહેંચ્યો છે? તો 3 ભાગમાં, પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક। યાદ રાખવાનું છે, પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક। પછી વાત કરીએ તો પ્રાચીન ઇતિહાસને ઇતિહાસકારોએ કેટલા ભાગમાં વહેંચ્યો છે? મોસ્ટ આઈએમપી, તો એ પણ 3 ભાગમાં વહેંચ્યો છે। એમાં વાત કરીએ તો પ્રાગ ઐતિહાસિક, આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક કાળ। ડન છે। ચલો, ભાષા અને લિપિની શોધનો સમય કયો છે? આ એમપી થઈ જશે વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરી લેજો। પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે ભાષા અને લિપિની જે શોધ થઈ હતી એ કયા યુગ દરમિયાન થઈ હતી? તો યાદ રાખવાનું છે, પ્રાગ ઐતિહાસિક કાળ દરમિયાન ભાષા અને લિપિની શોધ થઈ હતી। પછી આપણે વાત કરીએ પ્રાગ ઐતિહાસિક કાળની, તો પ્રાગ ઐતિહાસિક કાળને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો એ પણ 3 જેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે। એમાં વાત કરીએ તો પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ। ચલો, કયા યુગને અશ્મી યુગ તરીકે ઓળખવામાં આવે છે? આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, મોસ્ટ એમપી યાદ રાખો। કયા યુગને અશ્મ યુગ તરીકે ઓળખવામાં આવે છે? તો પ્રાચીન યુગને અશ્મ યુગ તરીકે ઓળખવામાં આવે છે। પ્રાચીન પાષાણ યુગમાં માનવી કયા ઓજારોનો ઉપયોગ કરતો હતો? મોસ્ટ આઈએમપી, પથ્થર અને હાડકાનો ઉપયોગ કરતો હતો। તમને ક્વેશ્ચન પૂછાય કે પથ્થર અને હાડકાનો ઉપયોગ નીચેનામાંથી કયા યુગમાં થતો હતો? તો તમારો જવાબ આવવો જોઈએ પ્રાચીન પાષાણ યુગ। ડન છે। ચલો, કયા યુગમાં માનવી ચામડા અને વૃક્ષની છાલ પહેરતો થયો હતો? આઈએમપી, તો મધ્ય પાષાણ યુગ। ડન છે। અહીંથી તમારે યાદ રાખવા જેવા હોય તો આ લાસ્ટ જે હતું કે ચામડા અને વૃક્ષની છાલના વસ્ત્રો પહેરતો થયો હતો, મધ્ય પાષાણ યુગ। પછી અશ્મ યુગ તરીકે કોને ઓળખાય છે? તો પ્રાચીન પાષાણ યુગને। ડન છે। અને પ્રાચીન પાષાણમાં માનવી કયા ઓજારો યુઝ કરતો હતો? તો પથ્થર અને હાડકા। બાકી આ બધા તો કોમન છે, ઓકે, ન પણ પૂછાય। ચલો, નાના ઓજારોને કયા નામે ઓળખવામાં આવે છે? મોસ્ટ આઈએમપી, નાના ઓજારો જે હોય છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો માઇક્રોલિથ તરીકે ઓળખવામાં આવે છે। માઇક્રોલિથનો ઉપયોગ કયા યુગમાં થતો હતો? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, કે નાના ઓજારોને માઇક્રોલિથના નામે ઓળખાય છે, પણ આ માઇક્રોલિથનો ઉપયોગ કયા યુગમાં થતો હતો? તો યાદ રાખો, મધ્ય પાષાણ યુગમાં નાના ઓજારોનો ઉપયોગ થતો હતો। ડન છે। ચલો, મધ્ય પાષાણ યુગમાં માણસ કયા રંગના વાસણો વાપરતો હતો? મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, 2 સ્ટાર વાળો જો ક્વેશ્ચન છે, નોટ ડાઉન કરી લેજો કે મધ્ય પાષાણ યુગમાં માણસ કયા રંગના વાસણ વાપરતો હતો? તો યાદ રાખો, લાલ અને કાળા। યાદ રાખવાનું છે તમારે કે મધ્ય પાષાણ યુગમાં જે મનુષ્ય હતો એ લાલ અને કાળા રંગના વાસણો વાપરતો હતો। ડન। ચલો, મધ્ય પાષાણ યુગનું માનવ કંકાલ ગુજરાતમાંથી મળ્યું તે કોણે શોધ્યું હતું? આ જે ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી છે, નોટ ડાઉન કરી લેજો કે મધ્ય યુગમાં માનવનું કંકાલ મળી આવ્યું આપણા ગુજરાત ખાતે, ઓકે। તો આ જે કંકાલ હતું એના શોધકર્તા કોણ છે? તો યાદ રાખવાનું છે એચડી સાંકળિયા। એચડી સાંકળિયા નામના જે વ્યક્તિ હતા એમણે લાંગણજ ખાતેથી, ઓકે, લાંગણજ ખાતેથી માનવીનું કંકાલ શોધ્યું હતું। ડન છે। ચલો, કયા યુગમાં માનવ ખેતી કરતો થયો? આ પણ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે નૂતન પાષાણ યુગમાં માનવ જે હતો એ ખેતી કરતો થયો। એટલે કે તમને ક્વેશ્ચન પૂછાઈ જાય કે કૃષિની શોધ કયા યુગમાં થઈ હતી? તો તમારો જવાબ આવવો જોઈએ કે નૂતન પાષાણ યુગમાં કૃષિની શોધ થઈ હતી। ચલો, આગળ વાત કરીએ તો નૂતન પાષાણ યુગમાં શેની શોધ થઈ હતી? તો યાદ રાખવાનું છે પેંડું, એટલે કે જે આપણું વ્હીલ હોય છે, ઓકે, એ વ્હીલ, પછી તાંબુ, કૃષિ અને પશુપાલન, આ બધી જે બાબતો છે એમની શોધ નૂતન પાષાણ યુગમાં થઈ હતી। પછી બીજી વાત કરીએ તો કયા યુગને
તામ્રપાષાણ યુગ પણ કહેવામાં આવે છે. તો એ યુગ છે આદ્ય ઐતિહાસિક યુગ. આ આદ્ય ઐતિહાસિક યુગને આપણે આદ્ય ઐતિહાસિક યુગને તામ્રપાષાણ યુગ તરીકે ઓળખીએ છીએ. ડન છે. ચલો, આ જે સ્લાઇડ હતી એમાંથી તમારે યાદ રાખવા જેવા છે કે માઇક્રો લીથનો ઉપયોગ મધ્યપાષાણ યુગમાં કયા રંગના વાસણો હતા? તો લાલ અને કાળા. ઓકે, આ મોસ્ટ એમપી કે મધ્યપાષાણી જે યુગ હતું એમાંથી માનવ કંકાલ મળ્યું લાંગણજ ખાતે અને એચડી સાંકળિયાએ શોધ્યું હતું. ડન છે. અને કૃષિ અને પશુપાલનની શોધ થઈ હતી નૂતન પાષાણ યુગમાં. આટલી બાબત તમારે યાદ રાખવી. આદ્ય ઇતિહાસ યુગમાં કઈ કઈની વસ્તુની શોધ થઈ હતી? તો યાદ રાખવાનું છે સોનું, ચાંદી, કાસુ. ઓકે, અહીં નોટ ડાઉન કરી લેજો, કાસુ અને લોખંડ. આદ્ય ઐતિહાસિક યુગમાં કઈ કઈ ધાતુની શોધ થઈ હતી? તો સોનું, ચાંદી, કાસુ અને લોખંડ. આદ્ય ઐતિહાસિક યુગથી માણસ ભોજન માટે શેનો ઉપયોગ કરતો થયો? તો યાદ રાખવાનું છે અન્નનો ઉપયોગ કરતો થયો હતો. એના પહેલા એ ખાલી પશુઓને મારીને જે પણ ખોરાક મળતો હશે, ઓકે, તો એ માંસાહારી હતો. ઓકે, તો યાદ રાખવાનું છે તમારે આદ્ય ઐતિહાસિક યુગથી જ મનુષ્ય અનાજ ખાતો થયો છે. પ્રાચીન પાષાણ યુગમાં અગ્નિની શોધ થઈ એવું સૌપ્રથમ સંશોધન કરનાર કોણ હતા અને ક્યારે કરવામાં આવ્યું? આ નોટ ડાઉન કરી લેજો, મોસ્ટ એમપી છે કે પ્રાચીન પાષાણ યુગમાં અગ્નિની શોધ તો થઈ ગઈ, પણ એવું સૌપ્રથમ સંશોધન કરનાર કોણ છે અને ક્યારે કરવામાં આવ્યું? તો યાદ રાખવાનું છે 1983માં એમની શોધ થઈ હતી અને એવું શોધ કરનાર વ્યક્તિ હતા રોબર્ટ બ્રુસ ફૂટ. યાદ રાખવાનું છે આ વ્યક્તિને તમારે, રોબર્ટ બ્રુટ ફૂટ નામના વ્યક્તિએ અગ્નિની શોધ કરી હતી. ડન છે. ચલો, વિશ્વ ઐતિહાસિકના પિતા પૂછાઈ ગયેલો ક્વેશ્ચન હેરોડોટ્સ અને ભારતીય ઇતિહાસના પિતા છે મેગાસ્થનીસ. ઓકે, આ મેગાસ્થનીસને તો તમે ઓળખતા હશો, જેમણે ઇન્ડિકા નામનું પુસ્તક જે લખ્યું હતું. ડન છે. ચલો, ભારતીય ઇતિહાસના પુરુષ આઈએમપી ક્વેશ્ચન છે કે ભારતીય ઇતિહાસ પુરુષ એટલે કોણ છે? તો વેદ વ્યાસ. ઓકે, અને ગુજરાત ઇતિહાસ પુરુષ એટલે વિજય ભટ્ટારક. આ બે વ્યક્તિ ભૂલવાના નથી કે ભારતીય ઇતિહાસિક પુરુષ પૂછાય તો વેદ વ્યાસ આવે અને ગુજરાતના ઇતિહાસ પુરુષ પૂછાય તો વિજય ભટ્ટારક આવે. ડન છે. ચલો, આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા, સોરી, આર્કિયોલોજી ઓફ ગુજરાત પુસ્તકના રચિતા કોણ છે? તો હસમુખ સાંકળિયા જે છે એ આર્કિયોલોજી ઓફ ગુજરાત પુસ્તકના રચિતા છે. ગુજરાતના ઇતિહાસની શરૂઆત તો યાદ રાખવાનું છે પ્રાગ ઐતિહાસિક કાળથી ગુજરાતના ઇતિહાસની શરૂઆત થઈ છે. કોના સમયમાં ગુર્જર પ્રદેશ કહેવાતો હતો? આઈએમપી ક્વેશ્ચન છે, કોના સમયમાં ગુર્જર પ્રદેશ કહેવાતો હતો? તો યાદ રાખવાનું છે સોલંકી કાળમાં ગુર્જર પ્રદેશ કહેવાતો હતો. સૌપ્રથમ ગુજરાત શબ્દનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો આઈએમપી ક્વેશ્ચન છે આબુરસ નામના ગ્રંથમાં. આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, નોટ ડાઉન કરી લેજો કે સૌપ્રથમ ગુજરાત શબ્દનો ઉલ્લેખ આબુરસમાંથી જોવા મળે છે. કન્હાડે પ્રબંધના રચિતા કોણ છે? આ પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે પદ્મનાભ જે છે એમણે કન્હાડે પ્રબંધ નામનો ગ્રંથ લખ્યો છે. પછી દીપવંશ અને મહાવંશ બૌદ્ધ ધર્મના ગ્રંથો કયા દેશ સાથે સંબંધ ધરાવે છે? તો શ્રીલંકા સાથે સંબંધ ધરાવે છે. ડન. તો આગળ વાત કરીએ તો હડપ્પા સભ્યતાની શોધ કરવાનો શ્રેય કોને જાય છે? તો આ વ્યક્તિને પણ તમારે ભૂલવાના નથી. હડપ્પિયન સભ્યતાની શોધ કરવાનો શ્રેય જાય છે ચાર્લ્સ મેમન. ડન છે. આ ચાર્લ્સ મેમનને તમારે ભૂલવાના નથી. પછી વાત કરીએ તો ગુજરાતમાં સિંધુ ખીણ સંસ્કૃતિનું કયું સ્થળ સૌપ્રથમ શોધાયું હતું? તો બધાએ ગોખી લીધું છે કે રંગપુર. ઓકે, યાદ હોવું જોઈએ. રંગપુરનું શોધ કોણે કર્યું અને તેનું ઉત્ખનન કોણે કરાવ્યું હતું? તો યાદ રાખવાનું છે એમએસ વત્સ. એમએસ વત્સ એટલે માધવ સ્વરૂપ વત્સ. આમનું ફૂલ ફોર્મ તમને આવડવું જોઈએ. સૌપ્રથમ 1931માં માધવ સ્વરૂપ વત્સે રંગપુર શોધ્યું હતું. ડન છે. ચલો, ગુજરાતમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમના સ્થળ જણાવો. તો આ પણ આવડવો જોઈએ. ઉત્તરમાં છે ધોળાવીરા, નીચે છે ભાગા તળાવ, નીચે એટલે કે ભાઈ દક્ષિણમાં. પછી પૂર્વ તરફ છે સૂર્યમંદિર મોઢેરા અને પશ્ચિમ તરફ છે દેસલપર. ચલો, રંગપુર કઈ નદીના કિનારે આવેલું છે? તો રંગપુર જે છે સુખભાદર નદીના કિનારે આવેલું છે. રંગપુર ક્યાં આવેલું છે? તો
હાલમાં પૂછાય તો હાલમાં છે આપણા અમદાવાદના ધંધુકામાં. જે તે સમયે એની શોધ થઈ હતી ત્યારે એ હતું સુરેન્દ્રનગરમાં. ડન છે. ચલો, રંગપુર કઈ નદીના કિનારે છે? સુખભાદર. રંગપુર ક્યાં આવેલું છે? અમદાવાદના ધંધુકામાં. રંગપુરમાંથી ખેતીના કયા પુરાવા મળી આવ્યા છે? આઈએમપી ક્વેશ્ચન. નોટ ડાઉન કરી લેજો. રંગપુરમાંથી ખેતીના કયા પુરાવા મળી આવ્યા છે? તો ચોખાના ફોતરા. યાદ રાખવાનું છે, ચોખાના ફોતરા આપણાને રંગપુર ખાતેથી મળી આવ્યા છે. રંગપુરમાં શેનું કારખાનું અને તોલા મળી આવ્યા છે? તો રંગપુરમાં મણકા બનાવવાનું કારખાનું અને પથ્થરના ઘનાકાર તોલા મળી આવ્યા છે. રંગપુરમાં કયા પ્રાણીના દાંતાની બનાવટી ચીજ વસ્તુ મળી આવી? તો યાદ રાખવાનું છે, રંગપુરમાંથી હાથી છે, હાથી, એ હાથીના દાંતની બનાવટની વસ્તુ મળી આવી હતી. રંગપુરમાં કઈ ધાતુની બંગડી મળી આવી? તો યાદ રાખવાનું છે, તાંબાની બંગડી. ઓકે, તાંબાની બંગડી ક્યાંથી મળી આવી? તો રંગપુર ખાતેથી મળી આવી છે. ગુજરાતમાં આઝાદી પછી હડપ્પન સભ્યતાના સૌથી વધુ અવશેષો ક્યાંથી મળી આવ્યા? તો યાદ રાખવાનું છે, આપણા રંગપુર ખાતેથી. ડન છે. ચલો, હવે વાત કરીશું લોથલ. તો લોથલનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. ડન છે. ચલો, આપણા વિડીયો જો ગમતા હોય તો વિડીયોને લાઈક કરવાના છે, વિડીયોને શેર કરવાના છે, અને ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની થાય છે. ચલો, હવે વાત કરીશું આપણે લોથલ વિશે. તો લોથલ ક્યાં આવેલું છે? બધાને ખબર છે, લોથલ આવેલું છે આપણા અમદાવાદના ધોળકા તાલુકાના સરગવલા ગામમાં. લોથલ કઈ નદીને કિનારે આવેલું છે? તો નદી વારંવાર ભૂલી જાઓ છો, નદી યાદ રાખો, લીંબડી ભોગાવો. ડન છે. લોથલનું ઉત્ખનન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો 1954માં SR રાવ દ્વારા લોથલનું ઉત્ખનન થયું છે. વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ ક્યાં મળી આવ્યું? તો લોથલમાં. પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ડન છે. ચલો, પછી લોથલની ગણતરી શેમાં થાય છે? તો કોઈ લઘુ હડપ્પામાં થાય છે. આ પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે લોથલની ગણતરી શેમાં થાય છે? તો લોથલને લઘુ હડપ્પા તરીકે પણ ઓળખવામાં આવે છે. લોથલમાં પથ્થરોનો કયો અવશેષ મળી આવ્યો છે? તો આઈએમપી છે કે અનાજ દળવાની ઘંટી. એકમાત્ર એવું સંશોધન છે જે લોથલમાંથી. યાદ રાખવાનું છે આઈએમપી તમારે કે અનાજ દળવાની ઘંટી ક્યાંથી મળી આવી? તો લોથલમાંથી મળી આવી છે. લોથલ અને કાલીબંગાલમાં શું સામ્યતા છે? આ મોસ્ટ આઈએમપી છે, નોટ ડાઉન કરી લેજો. સામ્યતા એટલે કે ભાઈ સરખાપણું. લોથલ અને કાલીબંગાલ. કાલીબંગાલ એટલે કયું? કે ભાઈ રાજસ્થાનમાં આવેલું છે કાલીબંગાલ. ઓકે, જ્યાંથી આપણે ખેડાયેલા ખેતરના અવશેષો પણ મળી આવ્યા હતા. તો લોથલ અને કાલીબંગાલમાં શું સામ્યતા છે? તો અગ્નિકુંડો મળી આવ્યા. અગ્નિકુંડો એટલે હવનકુંડો. ઓકે, યાદ રાખવાનું છે, આઈએમપી ક્વેશ્ચન છે. પછી માત્ર લોથલમાં જ મળ્યું હોય તેવી વિશેષતા કઈ છે? તો આપણે ચર્ચા કરી ગયા કે એકમાત્ર તમારે યાદ રાખવાનું છે કે એકમાત્ર એવું સંશોધન જે માત્ર ને માત્ર લોથલમાં મળ્યું હોય. તો યાદ રાખવાનું છે, અનાજ દળવાની ઘંટી જે છે એકમાત્ર લોથલ ખાતેથી મળી આવી હતી. ડન. ચલો, આ જે સિરીઝ છે આપણી, આ સિરીઝમાં ઓછામાં ઓછા 500, ઓકે, 500 જેટલા ક્વેશ્ચનો છે, વન લાઇનર. જો આ સિરીઝ તમારે એઝ એ કન્ટિન્યુ રાખવી હોય, ઓકે, તમારે રિવિઝન કરવું હોય તો આપણી કોમેન્ટ બોક્સમાં એક નાની એવી તમે કોમેન્ટ કરી શકો છો યસ લખીને કે તમારે આ જે સિરીઝ છે એ લાંબી વધારવી છે. બાકી બીજા અલગ અલગ ટોપિક છે આપણા મલ્ટી સબ્જેક્ટના, તો જે વિડીયો છે આવતા જ હોય છે. ડન. ચલો, ફટાફટ ચર્ચા કરીશું હવે કે લોથલ અને કાલીબંગાલમાં શું સામ્યતા છે? તો અગ્નિકુંડો મળી આવ્યા છે. માત્ર લોથલમાં જ મળી આવ્યું તેવો અવશેષ છે અનાજ દળવાની ઘંટી. પછી લોથલમાં હાલની કઈ રમત જેવી પુરાવા મળી આવ્યા છે? તો આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે શતરંજના પુરાવા ક્યાંથી મળી આવ્યા હતા? તો યાદ રાખવાનું છે, લોથલ ખાતેથી શતરંજના પુરાવા મળી આવ્યા હતા. લોથલમાં માપન માટે શું જોવા મળ્યું હતું? તો કાંસાની પટ્ટી. જે તે સમયે જે તે વ્યક્તિ હતા એ જે માપ કરતા હતા એ શેનાથી માપ કરતા હતા? તો કાંસાની પટ્ટીથી માપ કરતા હતા. તો લોથલમાં માપન માટે શું મળી આવ્યું હતું? તો કાંસાની પટ્ટી મળી આવી હતી. પછી વાત કરીએ તો લોથલના મકાનની વિશેષતા. તો મુખ્ય માર્ગ પરનો દરવાજો. ઓકે, જે દરવાજા હતા એ મુખ્ય માર્ગ પર ખુલતા હતા. મુખ્ય માર્ગ પરનો દરવાજો જે હતો એ બહારના બદલે અંદર ખુલી જાય લોથલના મુખ્ય માર્ગ પર ખુલતો હતો. ઓકે, બરાબર વાત છે. જે રસ્તો હતો એમના પર મેન દરવાજો ખુલતો હતો.
પછી લોથલમાં સિંધુ લિપિના કેટલા ચિહ્નો મળી આવ્યા? તો આ એમપી છે કે લોથલમાં સિંધુ સભ્યતાના 95 જેટલા ચિહ્નો મળી આવ્યા છે. ડન. ચલો, લોથલમાંથી સિંધુ લિપિના કેટલા ચિહ્નો મળી આવ્યા? તો 95 જેટલા આપણે ચર્ચા કરી ગયા. લોથલમાંથી કયા પ્રાણીનું રમકડું મળી આવ્યું? આ એમપી છે પકવેલી માટીના ઘોડાનું રમકડું, એને આપણે ટેરાકોટા તરીકે પણ ઓળખીએ છીએ. તો ક્વેશ્ચન પૂછાઈ જાય કે પકવેલા માટીમાંથી ઘોડાનું રમકડું, આવા અવશેષો ક્યાંથી મળી આવ્યા? તો લોથલ ખાતેથી મળી આવ્યા છે. પછી મોસ્ટ એમપી નોટ ડાઉન કરવા જેવું છે કે યુગમાંના માનવ કંકાલો ક્યાંથી મળી આવ્યા? એટલે કે પતિ અને પત્નીના જે યુગ્મ કપલ, ઓકે, કપલના જે પુરાવા છે એના કંકાલ ક્યાંથી મળી આવ્યા છે? તો આપણા લોથલ ખાતેથી મળી આવ્યા છે. પછી લોથલને 2020 અને 21માં શું બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આ તો કરંટમાં છે એટલે તમને આવડતું હોવું જોઈએ. પછી વાત કરીએ ધોળાવીરા. મોસ્ટ એમપી છે ધોળાવીરા. ધોળાવીરામાંથી 1 માર્ક્સનું પૂછાય છે. ચલો, ધોળાવીરા ક્યાં આવેલું છે? તો કચ્છના ભચાઉમાં ખદીર બેટમાં આવેલું છે. આ ખદીર બેટ જે છે એ કચ્છની 3 ધાર આવેલી છે, ઓકે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ. તો આ ઉત્તર ધારમાં આવેલું છે કાળો ડુંગર, અને આ કાળો ડુંગરની આજુબાજુ ખદીર બેટ આવેલો છે. આ ખદીર બેટમાં આવેલું છે આપણું ધોળાવીરા. જો ધોળાવીરાની નદી પૂછાઈ જાય એટલે કે ભાઈ ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે? તો લુણી નદીના કિનારે આવેલું છે. ધોળાવીરાનું ઉત્ખનન કોણે કર્યું હતું? તો કે ભાઈ યાદ રાખવાનું છે, ધોળાવીરાનું ઉત્ખનન જે છે એ 1967-68માં જેપી જોશીએ કર્યું હતું અને 1990-91માં રવિન્દ્રસિંહે કર્યું હતું. ડન છે. ચલો, ધોળાવીરા ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેટલું સ્થળ છે? તો ભારતમાં બીજું અને આપણા ગુજરાતમાં નંબર 1. ઓકે, યાદ રાખવાનું છે, ધોળાવીરા જે છે એ ભારતમાં બીજા નંબરનું અને આપણા ગુજરાતમાં પ્રથમ નંબર. ડન છે. તો ધોળાવીરા વિશે આપણે સેકન્ડ જે આપણો ભાગ આવશે એનામાં ચર્ચા કરીશું. તો મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ. જો આપણા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરવાનું છે, વિડીયોને શેર કરવાનું છે, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લેવાની થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.